નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગ 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ભર શિયાળે માવઠું વરસ્યો છે। વાતાવરણમાં અચાનક પલટો આવી જતા રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર ઘટ્યું છે। ધરમપુર તાલુકામાં માવઠું વરસ્યું છે, જ્યારે ગઈ મોડી રાત્રે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જાંજમેર અને ગીર સોમનાથના કોડીનાર તાલુકાના ઘાટવડમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો, જ્યારે દાહોદ જિલ્લામાં પણ મધરાતથી વાતાવરણમાં પલટો આવ્યો છે। વલસાડ જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે। ઉમરગામ અને દમણ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થયો હતો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રામ મંદિરમાં સોનાના દરવાજાની પહેલી ઝલક સામે આવી છે। મંદિરમાં આવા 14 દરવાજા હશે। અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામ મંદિરમાં પહેલો સોનાનો દરવાજો લગાવવામાં આવ્યો છે, જોકે કુલ 14 દરવાજાઓ લગાવવામાં આવશે। રામ મંદિરમાં સોનાના દરવાજા લગાવવાનું કામ પૂરજોશમાં થઈ રહ્યું છે। આ દરમિયાન 1000 કિલો સોનાનો ઢોળ ચડાવેલા સોનાના દરવાજાની પહેલી તસવીર સામે આવી છે। આ દરવાજો રામલલ્લાના ગર્ભગૃહનો મુખ્ય દરવાજો છે। જાણકારી અનુસાર આગામી 3 દિવસમાં મંદિરમાં સોનાના આવા 13 દરવાજાઓ લગાવવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં સામાન્ય રાહત આપવામાં આવી છે। જનતા માટે રાહતના સમાચાર છે। ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ થોડું સસ્તું થયું છે। પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લીટરે 56 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે। જોકે કેટલાક મહાનગરોના પેટ્રોલ અને ડીઝલના ભાવ અહીંયા આપેલા છે। જેમાં અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલનો 1 લીટરનો ભાવ 96.67 રૂપિયા અને ડીઝલનો 92.39 રૂપિયા પ્રતિ લીટર છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે શિક્ષક બાળકોને ટપલી મારશે તો સ્કૂલને તાળા લાગશે। સુરતમાં શિક્ષકો દ્વારા બાળકોને શારીરિક સજા આપવાની ફરિયાદો વધતા સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર મારફતે કહ્યું છે કે બાળકોને શારીરિક સજા કરનારી સ્કૂલોની માન્યતા રદ કરવામાં આવશે। સ્કૂલમાં વિદ્યાર્થીઓની શારીરિક સજાની ફરિયાદો પછી આ નિર્ણય લઈ રહ્યા છીએ। હવે કોઈ સ્કૂલના શિક્ષકો બાળકોને શારીરિક સજા કે બાળકોના કુમળા માનસ પર અસર પડે તેવી સજા આપી શકશે નહીં। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 1962 પર ફોન કરીને પક્ષીઓનો જીવ તમે બચાવી શકો છો। ઉત્તરાયણના દિવસે અસંખ્ય અબોલ પક્ષીઓ દોરીમાં ફસાઈને ઘાયલ થતા હોય છે તેમજ મૃત્યુ પામતા હોય છે। તમે આ દિવસે માત્ર એક ફોન કરીને જીવદયાનું કામ કરી શકો છો। જો તમને કોઈ ઘાયલ પક્ષી મળે તો નજીકના પશુ દવાખાના અથવા તો 1962 પર ફોન કરીને કરુણા અભિયાનમાં સહભાગી થઈ શકો છો। આપનો એક ફોન કોઈ પક્ષીનો કિંમતી જીવ બચાવી શકે છે, માટે દરેક યુઝર્સને અપીલ છે કે આ ભગીરથ કાર્ય ચૂકશો નહીં, શક્ય તેટલી મદદ કરીએ। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના આજના ભાવને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। આજે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે। 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 100 રૂપિયા સસ્તું થઈને 62,950 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું ₹57,700 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે। જોકે ચાંદીના ભાવમાં વધારો થયો છે। ચાંદી ₹200 વધીને રૂપિયા પ્રતિ કિલોએ ટ્રેડ કરી રહ્યું છે। શેર બજારમાં તેજીને કારણે રોકાણકારોનું ધ્યાન સોનામાંથી શેર્સ તરફ ગયું છે, જેના કારણે સોનું સસ્તું થયું છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના રેલવેના મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે। સોમનાથના વેરાવળ રેલવે સ્ટેશનનું ભારત અમૃતમ યોજના હેઠળ ₹10 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। રાજા રજવાડા કાળનું પ્રખ્યાત રેલવે સ્ટેશન હવે આધુનિક પોશાકમાં જોવા મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ક્રેડિટ કાર્ડમાં નિયમો બદલાયા છે। HDFC બેન્કે રેગાલિયા ક્રેડિટ કાર્ડમાં 1 લાખ અને મેલેનિયા કાર્ડ પર ત્રિમાસિક 1 લાખ રૂપિયા ખર્ચ્યા પછી લાઉન્જ એક્સેસ મળશે, જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કાર્ડમાં કેશબેક બંધ કરાયું છે, તેમજ ઓનલાઈન શોપિંગમાં રિવોર્ડ પોઈન્ટ 10x થી ઘટાડીને 5x કર્યા છે। એક્સિસ બેન્કે મેગ્નસ ક્રેડિટ કાર્ડના જોડાણ ફીમાં વધારો કર્યો છે, જ્યારે ICICI બેન્કે તેના ક્રેડિટ કાર્ડ પર એરપોર્ટ લોંગ એક્સેસમાં ફેરફાર કર્યો છે, જેમાં 35,000 રૂપિયા ખર્ચ્યા પછી જ લાઉન્જ એક્સેસ મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 450
રૂપિયામાં રાજસ્થાનમાં ગેસ સિલિન્ડર મળી રહ્યો છે તો ગુજરાત સાથે અન્યાય કેમ? રાંધણ ગેસ સિલિન્ડર સબસિડી યોજના અંતર્ગત 1 જાન્યુઆરી 2024થી ઉજ્જવલા અને અન્ય ગરીબ પરિવારોને એટલે કે બીપીએલની મહિલાઓને માત્ર 450 રૂપિયામાં રાજસ્થાનની ભજનલાલ સરકાર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી રહી છે। જોકે રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે, જ્યારે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાત સાથે આવો અન્યાય કેમ? જો રાજસ્થાનમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળતો હોય તો ગુજરાતના નાગરિકોને પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ તેવી માંગણી ગુજરાતના લોકો કરી રહ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને ભેટ આપવામાં આવી છે। સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારા રોકાણકારોને મોદી સરકારે નવા વર્ષની મોટી ભેટ આપી છે। સરકારે નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટર માટે આ યોજનાનો વ્યાજ દર 8%થી 8.2% કર્યો છે। તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ તેમના પ્રથમ કાર્યકાળમાં છોકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી। જોકે આ યોજના હેઠળ એક માતા પિતા 2 બાળકીઓ માટે ખાતા ખોલાવી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી જીએસટી ચૂકવી શકાશે। વેપારીઓ માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી છે। ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી જીએસટી ચૂકવી શકાશે। વેપારી રૂપે માસ્ટરકાર્ડ, વિઝા અને એપ સંચાલિત ક્રેડિટ ડેબિટ કાર્ડથી ટેક્સ ચૂકવી શકશે। સરકારે વેપારીઓ માટે નવી સુવિધાઓની શરૂઆત કરી છે, જે અંતર્ગત વેપારી પાસે હવે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના માધ્યમથી પણ જીએસટીનું પેમેન્ટ કરી શકશે। જીએસટી નેટવર્ક એ આ સેવાને સક્રિય કરી દીધી છે। જીએસટી અનુસાર હાલ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેપારીઓને આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। તેમાં દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો પણ સામેલ છે। હાલ વેપારી ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારે પેમેન્ટ કરી શકે છે। ઓનલાઈન રીતોમાં નેટ બેન્કિંગ, આઈએમપીએસ અને યુપીઆઈ પણ સામેલ છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવતા જ 50 લાખ રૂપિયાનો વીમો મળશે। ઘણા બધા ઘરોમાં એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે, પણ ઘણા લોકોને ખબર નહીં હોય કે એલપીજી સિલિન્ડર પર સરકાર તરફથી પૂરા 50 લાખ રૂપિયાનો લાભ અપાય છે। દેશની સરકારી તેલ કંપનીઓ એલપીજી વપરાશકારને ગેસ સિલિન્ડર પર 50 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ આપે છે। વપરાશકાર જેવો ગેસનો બાટલો નોંધાવે છે તે સાથે જ તેના પરિવારને આ ઇન્સ્યોરન્સ મળી જાય છે। અને ખાસ વાત એ છે કે આ ઇન્સ્યોરન્સ માટે વપરાશકારના ગજવામાંથી 1 પણ રૂપિયાનો ખર્ચ નહીં થાય। ઉલ્લેખનીય છે કે એલપીજી ઘણો જ્વલનશીલ હોય છે અને તેના કારણે દુર્ઘટનાઓનું જોખમ પણ રહે છે। જોકે ઘણા ઘરોમાં ઘણીવાર ગેસ લીકેજના કારણે દુર્ઘટનાઓ પણ થતી હોય છે। ઘણીવાર બાટલો ફાટવાના કિસ્સા પણ બનતા રહે છે। આવી ઘટનાઓમાં ભોગ બનનારને મદદના ભાગરૂપે સરકાર તરફથી આ વીમા કવચ આપવામાં આવે છે। ગેસ સિલિન્ડર ફાટવા જેવા બનાવમાં થયેલા નુકસાનની ભરપાઈ કરાવવાનો અધિકાર વપરાશકાર પાસે હોય છે। કોઈ પણ વપરાશકાર પોતાના પરિવાર માટે પેટ્રોલિયમ કંપની પાસે 50 લાખ રૂપિયા સુધીનો ક્લેમ પણ કરી શકે છે। જોકે તેના માટે કેટલીક શરતો પણ રહેલી હોય છે। આ પ્રકારની ઘટનાઓમાં સરકાર તરફથી પ્રતિ સભ્ય 10 લાખ રૂપિયા સુધી મળે છે। આખા પરિવારને મહત્તમ 50 લાખ રૂપિયાની મર્યાદા રહે છે। જો માત્ર પ્રોપર્ટીને નુકસાન થાય તો તેવી સ્થિતિમાં 2 લાખ રૂપિયાનો જ ક્લેમ મળે છે। જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો પર્સનલ એક્સિડન્ટ કવર રૂપે 6 લાખ રૂપિયા મળે છે। જોકે દુર્ઘટનામાં વ્યક્તિને ઈજા થાય તો પ્રતિ સભ્ય 2 લાખ રૂપિયા આપવામાં આવે છે। આમ એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવતા જ તમને 50 લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।